नमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः અમારા ધોરણ 6 થી 8 ના બાળકોએ એક નાટક રજૂ કરે છે આપની સમક્ષ. એ શાંતિથી જોજો, સાંભળજો, મજા આવશે. ચાલો, ધોરણ 6 થી 8 ના બાળકો આવી જાય. એક સાહેબે હમણાં વાત કરી ને કે એક પણ એક દેશભક્તિ છે કે તમે જે કોઈ ઉમેદવાર છે એને પોતાનો મત આપી અને યોગ્ય ઉમેદવાર ચૂંટવા માટેનો તમને બધાને અધિકાર છે, પણ એ તમે ક્યારે કરી શકો કે જ્યારે તમારું નામ મતદાર યાદીમાં સામેલ હોય ત્યારે. આપણે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે ચૂંટણી કાર્ડ મતદાર યાદીને લગતા. તો આમ તો વિશેષ તો બધું બાળકોએ કહી દીધું છે કે ભાઈ કોઈને જેના 18 વર્ષ પૂરા થાય છે નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય તો પણ મારી પાસે આવવાનું થાય. કોઈ દીકરી છે એ પરણીને સાસરે વહી ગઈ હોય અથવા કોઈ વ્યક્તિ ઘરનું જે છે એનું મતદાર યાદીમાં નામ છે એ વ્યક્તિનું અવસાન થયું હોય તો એનું નામ કમી કરાવવું પણ એટલું જ અગત્યનું છે. બરાબર છે. અને સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જે લોકો મારી પાસે આવ્યા છે બધાને ખ્યાલ હશે કે કોઈકને ફોટો સુધારવો હોય, કોઈકને જન્મ તારીખ સુધારવી હોય, બરાબર છે. જૂના ચૂંટણી કાર્ડ છે એ અમુક જગ્યાએ સેવાઓ લેવા જાઓ છો તમે તો એ ચલાવતા નથી, તો ત્યાં નવા ચૂંટણી કાર્ડ માગે છે તમારી પાસે. તો એ તમામ કામગીરી હું અહીંયા ફ્રી ઓફ થતી હોય છે. ઘણા બધા અરજદારો છે 100-200 રૂપિયા દઈ વાંકાનેર પ્રાઇવેટ કોમ્પ્યુટરવાળા પાસે કરાવડાવતા હોય છે. પણ મારે એટલું કહેવાનું છે કે એ તમામ કામગીરી હું અહીંયા કરું જ છું. અને એ કાર્યક્રમમાં તમે ત્યાં ખોટા પૈસા આપીને આવો છો, એ બધું ત્યાં ગમે ત્યાં કરાવડો, એ આવે બધું મારી પાસે. મારે જ્યાંથી લોગિનમાંથી ઓકે આપવાનું હોય છે, પછી જ તમારો જે કાંઈ સુધારા વધારા છે થઈને આવતા હોય છે. એટલે ગરિમા જાળવીશ તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક
અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા વગર મતદાન કરીશ. મતદાન એ મારો અધિકાર છે. ભારતનો નાગરિક લોકશાહી તંત્રમાં નિરંતર શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત ન્યાય 25મી જાન્યુઆરી જે મતદાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને મતદાર જાગૃતિ એટલે વળી શું? મતદાર જાગૃતિ એટલે કે લોકો વધુમાં વધુ મત કરે અને પોતાના લોકશાહી દેશમાં તે પ્રતિનિધિ ચૂંટી આપણા દેશનું તે ભવ્ય રીતે ઉજ્જવળ કરે એ માટેના પ્રયાસો. અને અમે મતદાર જાગૃતિ દિવસમાં એક નાટક રજૂ કરીએ છીએ, તો તમે એ શાંતિથી જોવો અને શાંતિથી સાંભળો એવી મારી વિનંતી. નમસ્કાર, હું છું ફોર્મ નંબર 6. મારો ઉપયોગ મતદાર યાદીમાં નવું નામ દાખલ કરવા માટે કરવામાં આવે છે. ગામનો કોઈ પણ નાગરિક કે જેના 18 વર્ષ પૂરા થયા હોય તે ફોર્મ નંબર 6 ભરી પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે. આ ફોર્મ ભરી આપે બીએલઓ શ્રીને આપવાનું હોય. બીએલઓ શ્રી આપનું આ ફોર્મ લઈ આપનું નામ મતદાર યાદીમાં દાખલ કરી આપશે. આભાર. હું તો જાઉં છું બીએલઓ સાહેબ પાસે મારું નામ મતદાર યાદીમાં દાખલ કરવા. તો તમે પણ શું આવો છો? હાલો આપણે બધા સાથે મળીને જઈએ. નમસ્કાર, હું છું ફોર્મ નંબર 7. મારો ઉપયોગ મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે થાય છે. કોઈ મતદાર જો સ્થળાંતરિત થાય કે અવસાન થાય કે ગામની દીકરી પરણીને સાસરે જાય ત્યારે તેનું નામ મતદાર યાદીમાંથી કમી કરાવવાનું હોય છે. એના માટે તમારે ગામના બીએલઓ શ્રીની પાસે જઈ ફોર્મ નંબર 7 ભરીને આપવું પડે. બીએલઓ શ્રીજી ફોર્મ ભરીને આપો. તે ફોર્મમાંથી બીએલઓ શ્રી નામ કમી કરી આપશે. આભાર. અરરરર, મારા દાદા તો ગુજરી ગયા છે. હવે તો મારે બીએલઓ સાહેબ પાસે જઈને મારા દાદાનું મતદાર યાદીમાંથી નામ કમી કરવું પડશે. એટલા માટે હું જાઉં છું બીએલઓ સાહેબ પાસે. નમસ્કાર, હું છું ફોર્મ નંબર 8. મારો ઉપયોગ મતદાર યાદીમાં સામેલ હોય તેવા મતદારો પોતાના નામ, જન્મ તારીખ, ફોટો, સંબંધ, મોબાઈલ નંબર કે કોઈ પણ વિગતમાં સુધારો કરવો હોય તો અરજદારે પોતાનું
सर पे ये केसरी रंग सजाया मेरी ज़मीं अफसोस नहीं जो तेरे सा दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी रहे न रहे मेरी ज़मीं महबूब तेरी मेरी नस्ल से मेरा बहती काला कभी रंग पे आज सुन के खून पे मैं जाता बुल के आई तेरी नदियों में जाऊंगा तेरे खेतों में मेरा आई शक्तिमान है विश्व की पुकार है ये भागवत का सार है कि तो वीर का प्रमाण है कौरवों की भीड़ हो या पांडवों की भीड़ हो जो लड़ सका है वही तो है जीत की हवस नहीं जीते कोई वश नहीं क्या जिंदगी है ठोकर मार दो मौत अंत है नहीं मौत से भी क्यों डरे ये जाके आसमान में दहाड़ है प्रचंड बोले मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम हार दो आन बान शान या की जान का उदान वाले धनुष के बाण पे उतार दो प्रचंड जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम गीत उस कवि को आज तुम नकार दो भीगती मसों में आज फूलती रगों में आज आग की लपट का तुम बखार दो आज जंग की घड़ी की तुम गुहार दो शान या की जान का उदान वाली धनुष के बाण हार दो आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो आन बान शान या की जान का उदान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है मन करे सो प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है विश्वों की भीड़ हो या मानवों का नीड़ हो जो लड़ सका है वही तो महान है जीत की हवस नहीं किसी पे कोई वश नहीं क्या जिंदगी है ठोकरों पे मार दो तो अंत है नहीं तो मौत से भी क्यों डरे ये जाके आसमान में दहाड़ दो आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड आज जंग की घड़ी की हार दो आन बान शान या जान का उदान वाली धनुष के बाण पे उतार दो
ઈટ ની સર સી રોન आरंभ है प्रचंड ईट। बोल मस्तकों के झुंड आज जंग नी। की घड़ी की तुम गुहार दो સર સી જોય है प्रचंड बोल दादा। मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो आन का उदान आज एक धनुष के बाण पे उतार दो और आन वान शान याद जान का उदान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड अब या किशोर का चुनाव या कि हार का उठाव तुम ये सोच लो वो दया का भाव या किशोर का चुनाव या कि हार का उठाव तुम ये सोच लो या कि पूरे भाल पर जला है विजय का लाल लाल ये गुलाल तुम ये सोच लो रंग केसरी हो या मृदंग के या कि जान का उदान आज एक धनुष के बाण पे उतार लो आरंभ है प्रचंड या कि शौर्य का चुनाव या कि हार का वो भाव तुम ये सोच लो वो दया का भाव या कि शौर्य का चुनाव या कि हार का वो भाव तुम ये सोच लो या कि पूरे भाल पर जला है विजय का लाल लाल ये गुलाल तुम ये सोच लो કાર્ટવીન ઈટ ની સર સી રોન आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड बाज जंग नी। की घड़ी की तुम गुहार दो સર સી જોય है प्रचंड बोल दादा। मस्तकों के झुंड बाज जंग की घड़ी की तुम गुहार दो मान मान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो मान मान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम की तो उस कवि को आज तुम नकार दो भीगती मसों में आज फूलती रगों में आज आग की लपट का तुम बघार दो आरंभ है प्रचंड के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो मान मान शान या की जान का हो दान आज एक धनुष के बाण से मार दो आरंभ है प्रचंड
करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है। विश्व की पुकार है ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का भीड़ हो, जो लड़ सका है वही तो महान है। दान आज एक धनुष के बाण। हवस नहीं किसी पे कोई वश नहीं, क्या जिंदगी है खोकरों को मार दो। तो अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड, आज जंग की घड़ी मार दो। मान मान शान या का दान मान, एक धनुष के बाण में वो। પ્રશ્ન બીજો, ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? માનસી સાચું 182. પ્રશ્ન નંબર 3, રાજ્યની સરકારમાં મંત્રીમંડળ વહીવટી વડા કોણ હોય છે? સેજલ સાચું મુખ્યમંત્રી ભાઈ પટેલ ભવન. પ્રશ્ન નંબર 5, વિધાનસભાના સભ્યોને શું કહેવાય? ટીમ બી સાચું ધારાસભ્ય. પ્રશ્ન નંબર 6, ભારતમાં ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ? ટીમ સી સૃષ્ટિબા સાચું 25 જાન્યુઆરી 1950 એટલે કે આજ જ. સભાની બેઠકો કેટલી છે? ટીમ એ સાચું 11. પ્રશ્ન નંબર 2, લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ લોકમતને અધીન રાજ્ય કરતા હોય તેવા રાજ્યતંત્રનો પ્રકાર જણાવો. ટીમ બી સાચું લોકશાહી. પ્રશ્ન નંબર 3, પંચાયતી રાજ્યમાં ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? ટીમ સી માનસી સાચું 21 વર્ષ. આ પ્રશ્ન ટીમ બી ને મળશે. બીજો પ્રશ્ન, લોકસભાની બેઠકોની ચૂંટણીઓ કોના પ્રત્યક્ષ નેજ હેઠળ યોજવામાં આવે છે? સેજલ સાચું. પ્રશ્ન 3, ગામ સ્વરાજ શબ્દ કોણે આપ્યો? જલપા સાચું ગાંધીજીએ. પ્રશ્ન નંબર 4, કેન્દ્રની સરકારમાં મંત્રીમંડળ વહીવટી વડા કોણ હોય છે? એ વૈદેહી ખોટું. પાસ. ટીમ બી સાચું વડાપ્રધાન. હોદ્દાની રૂપે રાજ્યસભામાં અધ્યક્ષ કોણ હોય છે? ટીમ બી ખોટું. પાસ. ટીમ સી રાયધન સાચું ઉપરાષ્ટ્ર. પ્રશ્ન નંબર 6,
બીજા રાઉન્ડમાં સી ટીમ લીડ કરી રહી છે. સી ટીમને અભિનંદન. ટીમ એ ને 40 ગુણ મળે છે અને ટીમ સી ને 60 ગુણ મળે છે. ટીમ સી ને 80 ગુણ મળે છે એટલે ટીમ સી વિજેતા. ટીમ સી ને ખૂબ ખૂબ અભિનંદન. આભાર. અને ટીમ એ ને કોઈ પણ સ્કોર વધ્યા નથી. ટીમ સી ને અભિનંદન. હવે રાઉન્ડ બી જો. રાઉન્ડ બી જો. પ્રશ્ન પહેલો. ભારતની લોકશાહીનું સ્વરૂપ કયું છે? ટીમ એ મેરુ. સાચું, સંસદીય લોકસભા. સભામાં ગુજરાત રાજ્ય માટેની કેટલી બેઠકો છે? રાયધન. સાચું. પ્રશ્ન નંબર 6. પંચાયતી રાજ્યમાં ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી રાખવામાં આવી છે? સૃષ્ટિ. સાચું, 21 વર્ષ. વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? માનસી. સાચું, 182. પ્રશ્ન નંબર 3. રાજ્યની સરકારમાં મંત્રીમંડળ વહીવટી વડા કોણ હોય છે? સેજલ. સાચું, મુખ્યમંત્રી. એટલે રાષ્ટ્રીય મતદાર જાગૃતિ દિવસમાં અમે ક્વિઝ રાખેલ છે. તેની ક્વિઝ માસ્ટર હું ચૌહાણ જલપા અને ટીમ એ, ટીમ બી અને ટીમ સી જે બાળકો તે જવાબ આપશે અને જે વિજેતા થાય એને ઇનામ પણ મળશે. રાઉન્ડ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એટલે કે જે પ્રથમ આંગળી ઊંચી કરે એને જવાબ આપવાનો. પ્રશ્ન પહેલો. લોકસભાની સામાન્ય ચૂંટણીઓ સામાન્ય સંજોગોમાં કેટલા સમયના અંતરે યોજવાની હોય છે? રુતિકા. સાચું, 5 વર્ષે. ખૂબ સરસ. પ્રશ્ન બીજો. હું ભોગવીશ અને મારી ફરજ પૂરી કરીશ. જય ભારત, જય હિન્દ. તો સ્કૂલે આટો મારવા આવે ને ખબર અંતર પૂછી જાય કઈ ઘટતું હોય તો કામ. પ્રવીણભાઈને ફોન કર્યો કે ઝીલથી ઓલ પાડવાનો છે એટલે એક દિનો ટાઈમ દે એટલે અહીંયા હાજર હોય. તો એવા વાલીઓ છે કે જે શાળાને સપોર્ટ કરે છે તેના માટે એક તાળી થઈ જાય ભાઈ. બધાનો ખૂબ ખૂબ આભાર. હવે એક બીજી સૂચના કે અત્યારે જે સૂચના પ્રમાણે કાર્યક્રમ કર્યો હોય અત્યારે પૂરો જાહેર કરેલી છીએ. આભાર વિધિ. H
ની સર સી યોર કાતા
ફિનિશ.